હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:30 ને મારું મોર્નિંગ થઈ ગયું છે. તો થોડુંક કામ મમ્મીને કરાવી દઉં, પછી ફ્રેશ થઈ જાઉં, પછી મળીએ. હું થઈ ગઈ છું ફ્રેશ, તો હજી થોડીક રેડી થઈ જાઉં, પછી જવાનું છે શોપે. હું થઈ ગઈ છું રેડી, જાઉં છું શોપે. તો મમ્મી પણ હારે આવે છે, કેમ કે આજે મારા નણંદને તેડવા જવાના છે એટલા માટે. તો પેલા એને ઉતારશું, પછી બિંદિયાને લઈને જઈશ શોપે. પપ્પા ક્યાં નીકળી ગયા વાર ને મમ્મી દે છે તાળું. પપ્પાને બોલાવ, પપ્પા તાળું દઈ દ્યો ને. હું આવી ગઈ છું શોપે. તો વાગી ગયો છે 1:30 ને હું જાઉં છું ઘરે. ને ખજૂર લીધી છે આમાં, કેમ કે મમ્મી બનાવશે ખજૂર પાક. સાતમ આઠમ છે એટલા માટે. તો ઘરે જઈને મળીએ. આવી ગઈ છું ઘરે ને લંચ આવી ગયા છીએ. કોણ લઈને ઘરે પહોંચવા આવ્યા છીએ. મમ્મીના કોણ લીધા છે. 2:45. થોડીક વાર આરામ કરી લઉં. તડકો બહુ છે આજે બારે, ટેટા થાય છે કૂતા કૂતા. વરસાદ આવ્યો તો 11 વાગે, મને તો કાંઈ ખબર જ નથી. હું તો સૂતી હતી દુકાને. તો આરામ કરી લઉં, પછી શોપે જાઉં ટાણે મળીએ. છું રેડી ને જાઉં છું શોપે. આવી ગઈ છું શોપે. વરસાદ ચાલુ થઈ ગયો છે ઓચિંતાનો. વિશાલભાઈ હાઈ કરે છે. જાઉં છું ઘરે. હું આવી ગઈ છું ઘરે ને, કેમ કે સાતમ આઠમનું થોડું કામ છે, તો કામમાં હતી ને મારા નણંદને એ લોકો આવ્યા છે. તો ટાઈમ હતો ને બ્લોગ શૂટ કરવાનો. તો હમણાં 1-2 દિવસ નાનો મોટો થાય છે તો એ ચલાવી છું ગાઈસ. તો મારું ડિનર પતી ગયું છે. અમે જાય છીએ ચક્કર મારવા. તો મળીએ પછી. નીકળી ગયા છીએ. પહોંચ્યા છીએ ઇસ્કોન ગેટ પાસે. અહીંયા મસ્ત ડેકોરેશન કરેલ છે. સિરીઝ કાનુડાનો જન્મદિવસ આવે ને એટલે. તો કાનુડાનો જન્મદિવસ આવે છે એટલા માટે આમ દ્વારકાને આમ ડેકોરેશનથી, આમ લાઇટથી ડેકોરેશન કર્યું છે. જો વરસાદ આવ્યો છે તો ફરી રોડ ભીના થઈ ગયા છે. ફરી બંધાર વરસાદ કેવો આવ્યો છે. કંઈક સરસ મેળો ફંક્શન જેવું છે કંઈક. આમ સાઈડ જાઉં આમ. તો અમે જાય છીએ પટેલવાડીએ. ધીમે તો હલાવો. અમે આવી ગયા છીએ પટેલવાડી. તો થોડીક વાર બેસીને જાસુ ઘરે. ત્યારે વાગ્યો છે 1 ને અમે આવી ગયા છીએ ઘરે. તો કંઈ નહીં, આજે તો બહુ થાકી ગઈ છું. બપોરે બહુ આરામ થયો નથી. તો બસ કાંઈ નહીં, વહેલી સૂઈ જાઉં. ને કાલે તો છે સાતમ. તો શીતલા માતાજીના મંદિરે પણ જવાનું છે પૂજા કરવા. તો હું ને સની જાશું ત્યાં. તો વહેલું ઉઠવું પડશે, હેર વોશ ને બધું કરવાનું છે કાલે. તો સૂઈ જાઉં વહેલી તો વહેલું ઉઠાય. કાલે તો ઉઠવાનું 8 વાગે રાખ્યું છે. ઉઠાઈ જાય તો સારું બેસ, કેમ કે 11 વાગી ગયું છે. લેટ થઈ ગયું આજે, બહાર ગયા હતા એટલે. તો અહીંયાથી વ્લોગને એડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.